બાપુ, એક સરસ મજાનું વાક્ય છે કે પ્રમાણિકતાનું ઇનામ ખરેખર મોટું હોય છે. અને આના પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે. ઘણા વર્ષો પહેલાની વાત છે. ઇંગ્લેન્ડના એક પ્રખ્યાત શહેરમાં ટોમ સ્મિથ નામે એક વ્યક્તિ રહેતો હતો. અને એ વ્યક્તિ ખૂબ જ નિષ્ઠાવાન, પ્રામાણિક અને ઈમાનદાર હતો. અને આખા શહેરમાં એની ઈમાનદારીના વખાણ થતા. એ જે કંપનીમાં કામ કરતો એ કંપનીના તમામ લોકો એની પ્રમાણિકતાને માન આપતા. અને ધીમે ધીમે દિવસો વીતતા જાય છે. અને એક દિવસ એ ટોમ સ્મિથ બીમાર પડે છે. અને એટલો બીમાર પડે છે કે મરણ પથારીએ થઈ જાય છે. અને એની અંત ઘડી નજીક આવી જાય છે. અને એક દિવસ એ ટોમ સ્મિથ એના સંતાનોને બોલાવીને કહે છે કે મારી હવે મૃત્યુની ઘડી નજીક આવી ગઈ છે, માટે મારે તમને બે શબ્દો કહેવા છે. તમે લોકો મારા પગલે પગલે હાલશો તો તમને જીવનમાં માનસિક શાંતિનો અનુભવ થશે. તમને ક્યારેય જિંદગીમાં કોઈ કષ્ટ નહીં પડે. અને પોતાના પિતાની વાત સાંભળી અને એની દીકરી સારા બોલી ઉઠે છે કે પિતાજી, તમે જિંદગી આખી પ્રામાણિક રહ્યા અને તમારી પ્રમાણિકતાને કારણે આપણે ઘરના મકાન નથી થયા, આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ. તમારા બેંક ખાતામાં એક પણ રૂપિયો નથી અને આપણે એટલા ધનવાન પણ નથી. હું તો તમારા પગલે પગલે નહીં હાલીશ, કારણ કે જે માવતર આ દુનિયા છોડીને જાય છે ને, ત્યારે એના સંતાનો પાછળ અપાર સંપત્તિ મૂકતા જાય છે. અને તમે તો એક પણ રૂપિયો કે એક પણ ફૂટી કોડી અમારા માટે નથી રાખી. અમે તમારા પગલે કઈ રીતે હાલીએ? અને સારા આ પિતાની વાતથી નારાજ થઈ જાય છે અને ત્યાંથી જતી રહે છે. અને થોડા જ દિવસોમાં એ ટોમ સ્મિથ મૃત્યુ પામે છે. એના પરિવારજનો એની અંતિમ ક્રિયા કરે છે. અને ધીમે ધીમે એના પરિવારજનો પોતપોતાના કામ ધંધે ચડી જાય છે. અને ધીરે ધીરે દિવસો વીતતા જાય છે. અને આશરે 3 વર્ષ જેવો સમય વીતો. અને એક દિવસ એ ટોમ સ્મિથની દીકરી સારા એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા માટે જાય છે. અને એ કંપનીમાં ઘણા બધા લોકો ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યા હોય છે અને લાંબી લાઈન હોય છે. અને ધીમે ધીમે કરતાં સારાનો નંબર આવે છે અને સારાને પ્રશ્ન પૂછવામાં આવે છે. ઘણા બધા મેનેજરો સારાની સામે બેઠા હોય છે. એટલે સારાને પૂછવામાં આવે છે કે તારું નામ શું? એટલે સારા કહે છે કે મારું નામ સારા સ્મિથ છે. એટલે એક મેનેજર પૂછે છે કે તારા પિતાનું નામ? એટલે સારા કહે છે કે મારા પિતાનું નામ ટોમ સ્મિથ છે. અને આટલું સાંભળતા તો બધા મેનેજરો ચોંકી જાય છે. ટોમ સ્મિથનું નામ સાંભળી અને આ કંપનીનો મુખ્ય મેનેજર પોતાની ખુરશી ઉપરથી ઊભો થઈ જાય છે અને સારા પાસે આવી અને કહે છે કે તું એ જ ટોમ સ્મિથની દીકરી છે કે જે પોતાની ઈમાનદારી, નિષ્ઠાવાન અને પ્રામાણિકતાને કારણે ખૂબ જ ચર્ચામાં હતો? તો કે હા, હું એ જ ટોમ સ્મિથની દીકરી છું. એટલે મુખ્ય મેનેજર કહે છે કે હવે અમારે તારું ઇન્ટરવ્યૂ નથી લેવું. કાલથી તારી નોકરી પાકી. તને 1 મહિનાના 1 લાખ પાઉન્ડ મળશે, એક ગાડી મળશે, એક ડ્રાઈવર મળશે અને બીજા છૂટક ખર્ચા પણ તને મળશે. અને આ સાંભળી અને સારા કહે છે કે આવું અચાનક કેમ? અને ત્યારે કંપનીનો મેનેજર કહે છે કે ટોમ સ્મિથ એ અમારી કંપનીને આગળ લઈ આવવામાં ખૂબ જ મહત્ત્વનો હિસ્સો છે. અમારી કંપનીના અમુક કાગળોમાં સહીની જરૂર હતી અને એ સહી કરાવવા માટે લાખો રૂપિયાની લાંચ દેવી પડે એમ હતી. પરંતુ તારા પિતાએ એક પણ રૂપિયો લીધા વિના એ તમામ કાગળો ઉપર સહી સિક્કા કરી દીધા.
અને તારા પિતા જેવા કોઈ નિષ્ઠવાન આ શહેરમાં નહીં પણ આખા ઇંગ્લેન્ડ દેશમાં નથી. એટલે તું એની દીકરી છે અને કદાચ તું એને પગલે પગલે હાલતી હોઈશ એટલે તને આ નોકરી મળી છે. એટલે મહેરબાની કરી અને દીકરી કાલથી તું નોકરી ઉપર આવતી રહેજે. અને સારા ઇન્ટરવ્યૂ દઈને જતી રહેશે અને પોતાને ઘેર જઈ અને પોતાના બાપનો ફોટો કાઢી અને ફોટાને ભેટીને રોઈ પડે છે. અને પછી સારા બજારમાં જાય છે અને બાપનો મોટો ફોટો બનાવે છે અને પોતાના શયનખંડમાં એ ફોટો રાખે છે અને બીજો એક ફોટો દરવાજાની બહાર રાખે છે. અને ધીરે ધીરે દિવસો પસાર થતા જાય છે અને સારા પણ પોતાના બાપના પગલે પગલે ઈમાનદારી, નિષ્ઠાવાન અને પ્રામાણિકતાથી એ કંપનીમાં કામ કરે છે. અને એક દિવસ એ કંપનીનો માલિક અમેરિકાથી ઇંગ્લેન્ડ આવે છે અને બધા મેનેજરોને બોલાવી અને કહે છે કે મારે આ કંપનીના બીજી એક બ્રાન્ચ ખોલવાની છે અને એના માટે એક મુખ્ય મેનેજરની જરૂર છે અને તમારામાંથી જે મુખ્ય મેનેજર બનાવવાનો છે તો તમે જ બધા વિચાર કરો કે હું મુખ્ય મેનેજર કોને બનાવું. ત્યારે બધા મેનેજરો એકી અવાજે બોલી ઉઠે છે કે મુખ્ય મેનેજર માટે સારા સ્મિથ યોગ્ય છે, કારણ કે સારા સ્મિથ એ ટોમ સ્મિથની દીકરી છે અને એ જ ટોમ સ્મિથ કે જેણે આપણી કંપનીને આગળ લઈ આવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો. અને કંપનીનો માલિક સારા સ્મિથને કહે છે કે દીકરી તું તારા બાપને પગલે ચાલવા તૈયાર છે. અને ત્યારે દીકરી પોતાની ખુરશી ઉપરથી ઊભી થઈ અને રોઈ પડે છે. અને કંપનીનો માલિક કહે છે કે દીકરી કેમ રોવે છે? અને ત્યારે દીકરી કહે છે કે આજે મને મારો બાપ યાદ આવે છે, કારણ મારો બાપ જ્યારે મરણ પથારીએ પડ્યો હતો ત્યારે મારા બાપે અમને બધાને બોલાવીને કીધું હતું કે દીકરાઓ, જિંદગીમાં તમે અમારા પગલે હાલશો તો તમને માનસિક શાંતિ મળશે અને તમે ક્યારેય દુઃખી નહીં થાવ. પણ મેં મારા બાપની વાત ટાળી અને એને ઘણા અપમાન ભર્યા વેણ કીધા હતા. પણ મને આજ મારા બાપને પગલે ચાલવામાં ખૂબ જ ઉત્સાહ છે અને આજ મને એટલે મારો બાપ યાદ આવે છે. અને એ કંપનીનો માલિક સારા સ્મિથને એ નવી કંપની માટે મુખ્ય મેનેજર તરીકે નિયુક્તિ કરે છે. અને સારા સ્મિથ પણ પોતાના બાપના પગલે પગલે નિષ્ઠાવાન, પ્રામાણિક અને ઈમાનદારીથી કંપનીમાં કામ કરે છે અને કંપનીમાં સતત સંઘર્ષ કરી અને કંપનીને આગળ લઈ જવામાં ખૂબ જ પ્રયત્નશીલ હોય છે. અને બાપુ કદાચ આને જ કહેવાતું હશે કે પ્રામાણિકતાનું ઇનામ ખરેખર મોટું હોય છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે. મહાદેવ હર.